Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of DY BCom Sem 5, that is of English subject. We are discussing the textbook. In textbook we have completed 4 units. It is based on different skills like listening skills, teamwork skill, emotional intelligence skills and assertive skills. Now we are at the last unit of our textbook, that is 5th unit, that is learning based on learning skills. So first of all, the question will raise in our mind that what is learning skills? શીખવાની પણ આવડત. આપણે ભણતા હોય એટલે we are learning. We can say we are learning, but what is learning skills? So I am giving the answer. Learning skills are habits that can be used throughout your life. Learning skills છે હેબિટ છે, આદત છે જે તમે આખી લાઈફ ટાઈમ તમારી સાથે રહેશે, કે તમે શીખતા રહો. એમ તમારામાં લર્નિંગ સ્કિલ હોય છે કે તમારે જ્યારે બી જે સમયે કંઈક નવું શીખવા મળે તો તમારે શીખવું જોઈએ, શીખતું રહેવું જોઈએ. ટુ કમ્પ્લીટ પ્રોજેક્ટ્સ એન્ડ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી, કે એના માટે તો કે તમારા પ્રોજેક્ટ્સ કે જે તમે જ્યાં જોબ કરતા હો, સ્ટડી કરતા હો, વર્ક કરતા હો, જે બી હોય એ કામ ટાસ્ક પૂરા કરવા માટે, પ્રોજેક્ટ પૂરા કરવા માટે અને કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે પણ લર્નિંગ સ્કિલ જરૂરી છે. લર્નિંગ સ્કિલ ઇઝ અ ટર્મ. લર્નિંગ સ્કિલ છે એક ટર્મ છે that describes the task involved in learning. શું વાત કરે છે લર્નિંગ સ્કિલ? કે જે ટાસ્ક લર્નિંગ સાથે સંકળાયેલા છે એ બધાને લર્નિંગ સ્કિલ કહેવામાં આવે છે. તો કયા છે? ઇન્ક્લુડિંગ ટાઈમ મેનેજમેન્ટ, બહુ જરૂરી છે બધી જગ્યાએ, ઇવન લાઈફમાં પણ, સ્ટડીમાં પણ, જ્યારે જોબ કરતા હોય, ટાઈમ આપેલો હોય, ટાઈમ મેનેજમેન્ટમાં ટાઈમ સમયે પૂરું કરવું, એ બધું વર્ક સબમિટ કરવું, જે ટાઈમ જે આપેલો છે એ એટલા જ સમયમાં એ વર્ક, ટાસ્ક, પ્રોજેક્ટ, વર્ક જે પણ હોય, સ્ટડી, ટીચિંગ, એ પૂરું કરવું એ બહુ મહત્ત્વનું છે. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ લર્નિંગ સ્કિલ. નોટ ટેકિંગ, જ્યારે આપણે ક્યારેક કંઈ કોઈને સાંભળતા હોઈએ, પછી આપણે સ્ટુડન્ટ હોય કે કોઈ એમ્પ્લોય હોય કે કોઈ લર્નર હોય, સ્કોલર હોય કે સેમિનારમાં ગયા હોય, પણ ત્યારે કંઈ પણ એવી વાત થાય તો નોટ ટેકિંગ, એની નોટ કરી લેવી, તો એ બહુ સારી બાબત છે કે ભવિષ્યમાં પણ ક્યારે તમે એની જરૂર પડે તો તમે એ નોટ વાંચીને પણ એ તમને ક્યારે પણ કામ લાગી શકે છે. એટલે નોટ ટેકિંગ હોય. ઘણીવાર હું ભણાવતી હોઉં તો ઘણા બધા હોય સ્ટુડન્ટ્સ જે નોટ્સ બનાવતા હોય. હું કંઈ પણ એવી વાત કરું તો દે વિલ સડનલી નોટ ડાઉન ઇન ધેર બુક, કે એના ચોપડામાં ફટાફટ લખી નાખશે કે આ મેડમે સરસ વાત કરી, મેડમ આ કંઈક વાત કરી, આ વિશે વાત કરી, ઓર એનીથિંગ દેટ ઇઝ નોલેજેબલ, તો સરસ લોકો નોટ ડાઉન કરી લે. તો એ સ્કિલ પણ સારી છે જે આપણને કામ લાગે છે. રીડિંગ ઇફેક્ટિવલી, રીડિંગ જ્યારે કોઈ વાંચવાનું કે ક્યાંય પણ જગ્યાએ, એની પ્લેસ, એઝ અ સ્ટુડન્ટ, એઝ અ સ્કોલર, એઝ અ ટીચર, એઝ અ વર્કર, એઝ અ એમ્પ્લોય, એઝ અ મેનેજર, ક્યાંય બી તમે જે જોબ કરતા હો, જે કરતા હો, ઇફેક્ટિવ રીડિંગ ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એ પણ વાંચવાનું આવે, કોઈ નોટિસ આવે તો એને પ્રોપર વાંચો. રીડિંગ સ્કિલ પણ તમારામાં હોવી જોઈએ છે. સ્ટડી સ્કિલ અને રાઇટિંગ ટેસ્ટ, લખવાનું કે જ્યારે, આ બધી સ્કિલ તમારામાં હોવી હોય તો એ તમે લર્નર કહી શકાવ. એમાં શું આવી શકે છે તો કે વિઝ્યુઅલ, ઓરલ અને કાઇનેસ્થેટિક, એટલે ફિઝિકલ વર્ક, ઓડિયો, ઓરલ, જોઈને ભણાવે, બોલીને ભણાવે, કે તમને ફિઝિકલ એક્ટિવિટીઝ દ્વારા ભણાવે, જે બી હોય તમારામાં એ આવડત હોવી જોઈએ. તમે બધી રીતે શીખવા માટે આતુર હોવા જો કે નહીં, હા, બધી રીતના લર્નર હોવા જો કે ભાઈ હું સાંભળીને પણ, જોઈને પણ, બોલીને પણ અને ફિઝિકલ વર્ક દ્વારા પણ જો કાંઈ એવું ટીચિંગ થાય તો એ પણ હું શીખી શકીશ. તો દેટ ઇઝ લર્નિંગ સ્કિલ. So now we are leading up to the story. The questions are related to the skill that are
In the past, it was essential for kings to possess certain skills. What were the skills and how did they acquire them? રાજા બનવા માટે પણ કે રાજાઓ પાસે પણ અમુક આવડત હોવી જોઈએ, લડવાની, ફિઝિકલી ફિટ હોવાનું, અમુક એવા કામ કરાવડાવે, એમની પાસે જ્ઞાન હોવું જોઈએ, બુદ્ધિ ચાતુર્ય હોવું જોઈએ, ફિઝિકલી ફિટ હોવા જોઈએ. ત્યારે જરૂર પડે તો દુશ્મનો સામે લડવા માટે પણ એમની આવડત હોવી જોઈએ. એમને ખુદે પણ ક્યારેક મેદાનમાં ઉતરવું પડતું હોય છે. વેપાર વાણિજ્યમાં પણ બુદ્ધિ ચાતુર્યતા પણ હોવી જોઈએ. કોમ્યુનિકેશન સ્કિલ્સ, હાઉ ટુ કોમ્યુનિકેટ, કોઈ છેતરીને કાંઈ લઈ ના જાય તો એવી બુદ્ધિ ચાતુર્યતા પણ એમનામાં હોવી જોઈએ. પૂરતું ભંડોળ રાખવાની પણ એમની આવડત, કે જ્યારે કાંઈ પણ દુકાળ દુષ્કાળ આવે તો એમની પ્રજાને સાચવી શકે, પ્રજાનું જે ધ્યાન રાખવું એ પણ એમની ફરજ છે. તો એ બધી આવડત, પ્રજા માથે કંઈ પણ મુશ્કેલી આવે એનો સામનો કરવાની સ્કિલ એ કિંગમાં હોવી જોઈએ. What role did rishis play in the lives of kings and princes in India? ભારતમાં પહેલાં આપણને ખ્યાલ છે કે લોકો પહેલાં ભણાવવાનું કામ કરતા, વિદ્યાદાન, સ્કૂલ ટીચર્સ આવું બધું નહોતું પહેલાં. ઋષિ અને બ્રાહ્મણો જે વિદ્યાનું દાન આપતા હતા, કે ઋષિઓ પાસે ભણવા જતા રાજા અને રાજાના કુંવરો, રાજકુંવરો, વિદ્યા સાથે સાથે એ લોકો બધી વિદ્યાઓ એક સાથે, ખાલી ટીચિંગ જ નહીં, ભાષાનું કે સંસ્કૃત કે એવું જ જ્ઞાન નહીં, પરંતુ તલવારબાજી, તીરબાજી, એવી ઘણી બધી અત્યારે આપણા ઓલિમ્પિક ગેમ્સમાં આવી ગઈ છે એ બધી. તો એ બધી સ્કિલ્સ પણ એ લોકોમાં ડેવલપ કરવામાં આવતી. ત્યાં એમને ઋષિઓના આશ્રમમાં રહેવાનું આવતું, રહેતા, અને એ લોકો બધું સવારથી સાંજ બધી વસ્તુઓ શીખતા. લાકડા કાપવા જવાનું પણ કહેતા, ધનુર્વિદ્યા, ખાલી ભણવાનું નહીં, ખાલી વિદ્યાનું દાન ને વિદ્યા જ ખાલી સમજવી કે ખાલી શીખવું એવું નહીં, બધી પ્રકારની અલગ અલગ સ્કિલ્સ એ લોકોમાં ડેવલપ થતી ઋષિઓ દ્વારા ભારતમાં. જે આપણને પૌરાણિક કથાઓમાં આપણને અને અત્યારે સિરિયલ્સમાં પણ ખબર પડે છે. જૂની જે ભગવાનની જે કથાઓ આવે છે એમાં પણ આપણને ખ્યાલ આવી જાય છે કે જે રીતે દ્રોણાચાર્ય, અર્જુનની જે સ્કિલ હતી આપણને બધી ખબર છે. તો એ બધું એ ઋષિ મુનિઓ પાસે આશ્રમમાં રહીને શીખેલા હતા. There are many stories about rishis and their wisdom in Indian mythology. Which legendary rishi stands out in your mind? Why? વાલ્મીકી ઋષિની સ્ટોરી મને બહુ બધી ગમે છે અને એ મને યાદ રહી ગઈ છે, હૃદયસ્પર્શી. ઋષિઓની વાર્તા આપણે મમ્મી પપ્પાઓ પાસે, દાદા દાદી પાસે, ટીવી સિરિયલ, સોશિયલ મીડિયા થ્રુ, સ્કૂલમાં ક્યારે વાર્તા લેખન કે એવી કંઈ પણ નાટકમાં આપણે જોયેલી હોય ઋષિ મુનિઓની વાતો. વશિષ્ઠ ઋષિ, દુર્વાસા ઋષિ, આપણને ઘણા બધા ઋષિઓની વાર્તા ખ્યાલ હોય, પણ મને વાલ્મીકી ઋષિ, જે વાલિયા દ્વારામાંથી જે એમનું પરિવર્તન થઈને જે વાલ્મીકી ઋષિ બન્યા, કે વાલિયો ડુટારો હતો અને કઈ રીતે એમને એમાંથી પરિવર્તન થઈને હી બીકેમ વશિષ્ઠ ઋષિ. ક્યારેક એમણે પૂછ્યું કે ભાઈ તું આ ચોરી કરીને તું ઘરના માટે બધું કરે છે, તને પાપ લાગે છે, તો તારા ઘરના તારા પાપના ભાગીદાર બનશે કે નહીં પૂછ્યા. એ પૂછવા ગયા કે ભાઈ ચોરી હું કરું છું તો એના પાપ મને લાગે છે, તો એ બધા તમે એના ભાગીદાર પણ બનશો ને? કે છે નારે ના, ચોરી તો તું કરે છે, અમે તું કામ બનીએ. પછી એનું હૃદય પરિવર્તન થયું કે આ તો ખોટું થાય છે યાર, હું તો પાપ કરું છું અને કોઈ ભાગીદાર નથી, બધ પાપય મારે ભોગવવાનું, અને કરું છું કોના માટે? તો કે મારા ઘરના માટે. તો એ બધું છોડીને એમને પછી જે એમનામાં પરિવર્તન આવ્યું ને પછી એ વાલ્મીકી ઋષિ બન્યા. એ સફળ, એ હૃદયસ્પર્શી ઋષિની વાત મને ગમે છે. તમને પણ અલગ અલગ ઋષિઓની વાત કે એમની સ્ટોરી કે એમની વાર્તા તમને ગમતી હશે તો એના વિશે વિચારો, યાદ કરો કયા ઋષિઓ જે મેં યાદ કર્યું એમ, એન્ડ થિંક અબાઉટ ધેટ. નાવ વી આર leading up to the story, the 3 questions written by Leo Tolstoy. Story is written by Leo Tolstoy. લિયો ટોલ્સ્ટોયનું નામ તો આપણે બધાએ સાંભળેલું છે.
એના વિશે કાંઈ ખાસ કહેવાની જરૂર નથી. લિયો ટોલ્સ્ટોયને આપણે સ્કૂલની વખતથી ઓળખીએ છીએ. સ્ટોરીઝ 3 ક્વેશ્ચન્સ, 3 સવાલો. 3 સવાલો ક્યાં છે અને આમાં કઈ લર્નિંગ સ્કિલ્સની વાત કરેલી છે અને લર્નિંગ સ્કિલ શું છે એ આપણે આ સ્ટોરી દ્વારા ખ્યાલ આવશે અને પ્રેક્ટિકલી સમજાશે કે આ સ્કિલ શું છે. ઇટ વન્સ અકર્ડ ટુ અ સર્ટેન કિંગ. એક વાર એવું બન્યું, કિંગને એવું થયું that if he always knew the right time to begin everything, if he knew who were the right people to listen to and whom to avoid, and above all, if always knew that what was the most important thing to do, he would never fail in anything he might undertake. શું વાત કરે છે? એકવાર એવું ચોક્કસ બન્યું કે રાજાને એવો સવાલ થયો, એને એવું જાણવાની ઈચ્છા થઈ કે if he always knew the right time to begin everything, કોઈ પણ કાર્ય કરવાનો સાચો ટાઈમ કયો છે, સાચો સમય કયો છે. if he knew who were the right people to listen, કયા એવા સાચા લોકો છે કે જેને સંભળાય. આપણે બધા લોકો સારા નથી હોતા, બધા સાથે રહેતા હોઈએ છીએ તો બધા સારા નથી હોતા. કોને સાંભળવા, કયા લોકો સારા અને સાચા છે, કોને સાંભળવા, કોની વાત માનવી, એ આપણને ખ્યાલ આવી જાય તો. એન્ડ વોમ ટુ અવોઇડ, અને કોની વાત અવગણવી, કોની સાંભળવી નહીં કે જે આપણને ખોટી દિશામાં દોરતા હોય. એન્ડ અબવ ઓલ, ઇફ હી ઓલવેઝ ન્યૂ વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ, અને ખબર પડી છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ક કયું છે, કાર્ય કયું છે કરવા માટે જીવનમાં, સૌથી મહત્ત્વનું કાર્ય કયું છે. જો આ બધા સવાલોના જવાબ રાજાને મળી જાય તો એ ક્યારેય ફેલ જ ના થાય, જીવનમાં નિષ્ફળ જ ના થાય. એ બધું ખબર હોય સાચો સમય કયો છે, સાચા માણસો કયા છે, સાચું કાર્ય કયું છે. જો એને બધું ખબર પડી જાય તો પછી ક્યારેય કંઈ ખોટું તો થવાનું જ નથી, નિષ્ફળતા આવવાની જ નથી. જે થશે એ સારું અને સફળ જ થશે. તો રાજાને એવો સવાલ થયો. એન્ડ ધીસ થોટ હેવિંગ અકર્ડ ટુ હિમ, અને આ વિચારો એમનામાં સતત ચાલવા લાગ્યા. He had it proclaimed throughout his kingdom that he would give a great reward to anyone who would teach him what was the right time for every action. શું કહે છે? પછી એણે રાજ દરબારમાં ફેલાવ્યો કે ભાઈ મને જે ક્વેશ્ચન્સ 3 છે એના કોઈ જવાબ આપશે તો એને હું એક સરસ મજાનું મહાન ભેટ, ગ્રેટ રિવોર્ડ, મોટો મહાપુરસ્કાર આપવામાં આવશે. પણ જો આના સાચા જવાબો લઈ આવશે તો. કયા સવાલો હતા? કે કોઈ પણ એવું કહેશે કે who would teach him, જેને શીખડાવશે what was the right time for every action, કોઈ પણ કાર્ય કરવા માટેનો સાચો સમય કયો છે. and who were the most necessary people, એવા કયા જરૂરિયાત લોકો છે જેને ફોલો કરવા, જેને સાંભળવા. and how he might know what was the most important thing to do, કયું સૌથી સારું કાર્ય છે જે રાજાએ કરવું જોઈએ. આ 3 સવાલોના જવાબ જો કોઈ આપી દેશે અને જો રાજા સંતોષ થશે તો એને મહાપુરસ્કાર આપવામાં આવશે. And none men came to the king but they all answered his question. ઘણા બધા વિદ્વાનો, લર્ન્ડ મેન એટલે વિદ્વાન, ઘણા બધા વિદ્વાન લોકો રાજા પાસે આવ્યા પણ એના એક જ બધાના આન્સર અલગ અલગ હતા અને રાજા એનાથી એકથી સેટિસ્ફાઈડ ન થયા. In reply to the first question, some said to know the right time for every action, one must drop in advance a table of days, months and years, and must live strictly according to it. શું કહે છે? પહેલા સવાલના જવાબ માટે સાચો સમય તો કહે કે પહેલાં ટાઈમ ટેબલ બનાવી લો તમે, કયા દિવસે કયું કાર્ય કયા સમયે કરવું છે અને પછી એકોર્ડિંગલી એના લીધે એના પ્રમાણે ચાલો. તો ખબર છે કે આજે આ કાર્ય કરવાનું છે, આજે આ કાર્ય કરવાનું છે. તમે પહેલાંથી જ અગાઉથી જ ટાઈમ ટેબલ, જે આપણે સ્કૂલમાં અને કોલેજીસમાં હોય એમ ટાઈમ ટેબલ બનાવી લો અને એ પ્રમાણે પછી કાર્ય કરો. Only thus said they could everything be done at its proper time. પછી જે થશે એ બધું સાચા ટાઈમે જ થશે. એમ કે લખેલું હોય કે આ દિવસે આ કામ કરવાનું છે, રાજા આ દિવસે આ કાર્ય કરવાનું છે, તો એ દિવસે એ કાર્ય થશે તો એ પ્રોપર થશે. Others declared that it was impossible to decide beforehand the right time for every action. અમુક લોકોએ કીધું કે એવું ઇમ્પોસિબલ છે, કે એવું ડિસાઇડ કરવું અશક્ય છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરવા માટે સાચો સમય કયો છે. બટ ડેટ નોટ letting oneself be absorbed in
idle pastimes. One should always attend to all that was going on and then do what was most needful. એટલે બધાએ કામ કરવું જોઈએ કે ટાઈમની રાહ જોઈને બેસવું કે બેરોજગાર થઈને, મીન્સ બેરોજગાર ઇન ધ સેન્સ કામ વગરનું એમને નવરા બેસવું, એના કરતાં તો છે કે જે કામ આપણી પાસે છે એને આપણે કરતા રહીએ. Others again said that however attentive the king might be to what was going on, it was impossible for one man to decide correctly the right time for every action. ભલે ગમે તેવો રાજા હોય પણ કયા સમયે કયું કાર્ય કરવું યોગ્ય છે એ જાણવું તો અશક્ય જ છે. કયો સાચો સમય છે કયું કોઈ પણ કાર્ય કરવા માટે સાચો સમય ગોતવો તો એ તો અઘરું જ છે. બટ દેટ હી શુડ હેવ અ કાઉન્સિલ ઓફ વાઇસ મેન, ઘણા બધા ભણેલા ગણેલા હોશિયાર હોનહાર લોકો who would help him to fix the proper time for everything. જેને બોલાવીને તમે કોઈ પણ કાર્ય માટેનો સાચો સમય તમે ફિક્સ કરી શકો કે આ કાર્ય કરવું છે તો ક્યારે કરવું, ક્યારે કરી શકાય, તો એ થઈ શકે. પણ કોઈ પણ કાર્ય કરવા માટે સાચો સમય ને સારો સમય કયો છે તો એ ગોતવું તો મુશ્કેલ છે. But then again others said there were some things which could not wait to be laid before a council. શું કહે છે કે ઘણા બધા વિદ્વાનો, ઘણા બધા લોકો આવ્યા કે હવે સભા ભરવામાં આવી કે ભાઈ હવે કાઉન્સિલ કરો, but about which one had it once to decide whether to undertake them or not. શું કહે છે કયો સમય કયા લોકોને બોલાવવા કોણ સાચો જવાબ આવશે. But in order to decide that one must know beforehand what was going to happen. શું થવાનું છે. only magicians who know that. જાદુગરને ખબર હોય, જાદુ કરતો હોય તે હવે શું થવાનું છે તો જાદુગરને પૂછો. and therefore in order to know the right time for every action one must consult magician. કહે છે કે જાદુગરને બધી ખબર હોય કે હવે શું થવાનું, જાદુ કરતો હોય એટલે એ જાદુ કરીને બધું પૂછી લેવાનું કે હવે શું થશે શું થશે. તો જાદુગરે બતાવી શકે પહેલાં ક્વેશ્ચનનો આન્સર માગે છે કે જાદુગર. ઇક્વલી વેરિયસ વેર ધ આન્સર્સ ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન. એમ બીજા ક્વેશ્ચનના જવાબના પણ, બીજા સવાલના જવાબમાં પણ ઘણા બધા જવાબો મળ્યા. સમ સેડ ધ પીપલ ધ કિંગ મોસ્ટ નીડેડ વેર ધીસ કાઉન્સલર્સ. રાજદરબારીઓ, અમુક કહે છે કે પ્રિસ્ટ પાદરી, અમુક કહે છે ડૉક્ટર્સ જરૂરી છે કે ભાઈ એ ન હોય તો કંઈ થાય નહીં. while some said the warriors, યોદ્ધાઓ ન હોય તો શું થાય. વેર ધ મોસ્ટ નેસેસરી. આ બધા લોકો ઇમ્પોર્ટન્ટ છે. કોકે કીધું ડૉક્ટર, કોકે કીધું પ્રિસ્ટ પાદરી પૂજારી જે પણ કહી શકો. અમુક કહે છે ડૉક્ટર, અમુક કહે છે યોદ્ધાઓ, અમુક કહે છે રાજ દરબારના લોકો. બધાનો જવાબ અલગ અલગ હતો. The third question is to what was the most important occupation. Some replied that the most important thing in the world is the science. સૌથી સારું કાર્ય તો કહે છે કે સાયન્સ. અધર સાઇડ ઇટ વોઝ અ સ્કિલ ઇન વોરફેર, યોદ્ધા બનવું. એન્ડ અધર્સ અગેન દેટ ઇટ વોઝ અ રિલિજિયસ, પૂજા પાઠ કરવા, ભગવાનની પૂજા કરવી, ભક્તિમય બનવું એ એક સારું કાર્ય છે. યોદ્ધો બનવું એ પણ એક સારું કાર્ય છે. સાયન્સ ત્યારે જે જરૂરી છે સાયન્સ અને ટેકનોલોજી એ વધુ જરૂરી છે. બધા ક્વેશ્ચનના બધા અલગ અલગ જવાબ આપે છે. સાચો જવાબ કોણ આપે છે અને કઈ રીતે આપણને સાચો જવાબ મળે છે અને એમાં લર્નિંગ સ્કિલનું શું કઈ રીતે રિલેટેડ છે. સો દેટ વિલ બી ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.